દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના પાંડેસરા ખાતે ઓલ આહિર બહુ સોસાયટીમાં ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આહિર બહુ સોસાયટી ખાતે આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલમાં હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા અને સંગીત, ખુશી સહિતની રમતો વાલીઓએ શિક્ષકો સાથે રમી હલ્દી કંકુ ઉત્સવની ઉજવણી કરી હતી। તો કાર્યક્રમને સફળ બનાવવા શાળા દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। કઈ વિસ્તાર છે, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? ગુરુકૃપા વિદ્યા સંકુલ સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યા સંકુલમાં આજે હળદી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં મહિલા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય એક છે કે પરંપરા જે છે ચાલુ છે તેને ચાલુ રાખવાની છે। શું ઉત્સાહ મળ્યો તમને મહિલાઓ આપણા વાલી વિશે? વાલીઓએ ઘણા મોટા ઉત્સાહમાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં અમે સંગીત ખુરશીનો એક કાર્યક્રમ આયોજિત કરેલો, જેમાં અમે જે વિનર હતા વાલીઓ એને પૈઠણી સાડી, જે મરાઠીમાં આવે છે, એને પૈઠણી સાડી ગિફ્ટ કરી। કેટલા વાલીઓ તમારી સાથે જોડાયા હતા? આ કાર્યક્રમની અંદર 300 થી 400 વાલીઓ જોડાયા હતા। નામ? મારું નામ માયા સંજય ચૌહાણ। હું ગુરુકૃપા વિદ્યા સંકુલમાં ટીચર તરીકે કામ કરું છું અને પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સ્કૂલ આવેલી છે। અને આજે રથ સપ્તમીના શુભ મુહૂર્તે આજે અમારી સ્કૂલમાં હળદી કંકુનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જે MD સર જગતાપ સર એમના આદેશનુસાર અમે આ કાર્યક્રમને આયોજિત કર્યો, જેથી અમારા પાલક એટલે વાલીઓને એક આનંદ મળે અને આપણી જે પરંપરા છે મરાઠી મૂળની સંસ્કૃતિ એની જાણ દરેક બચ્ચાઓને, વિદ્યાર્થીઓને અને અહીં ઉપસ્થિત જે કંઈ લોકો તેમને પણ થાય કે હળદી કંકુનું મહત્ત્વ શું છે તેનું સવિસ્તર જાણકારી માહિતી અમે અહીંયા આપી છે। અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો, જેમાં લેડીઝ માટે ખાસ સંગીત ખુરશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કે જેથી અમારા જે પાલક છે હંમેશા કામ અને એમાં બિઝી રહે છે, એમાંથી થોડુંક બહાર નીકળીને થોડુંક એન્જોય કરે એવી રીતે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો, જે મરાઠી મૂળની સંસ્કૃતિ હળદી કંકુ એ પરંપરા હંમેશા ચાલતી રહી, એ જ અમારું ધ્યેય હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।